આજે આપણે એક સ્ટોરી સાંભળીશું. ઘેટા વચ્ચે ગરુડરાજ. એક વખત ગગજી ઘેટા બકરા ચરાવવા નીકળ્યો હતો. અરે, આ તો ગરુડ રાજા ફસાયા છે. ગરુડની તો પાંખ ચીરાઈ ગઈ છે. ગગજી વૈદ પાસે દવા લેવા ગયો. રોજ આ ઔષધિનો લેપ લગાડજો, સારું થઈ જશે. પછી ગગજી, આવો ગરુડરાજ, લેપ લગાવું તાજા, એમ કરીને રોજ લેપ લગાવતો હતો. થોડા દિવસમાં તો ગરુડની પાંખ સરસ થઈ ગઈ. અને પછી બીજા દિવસે ગગજી ઘેટા બકરા ચરાવવા નીકળ્યો. ત્યાં જ આ ગરુડ રાજા ઘેટાની પાછળ કેમ ચાલે છે? ત્યાં તો આ રોજનો ક્રમ થઈ ગયો. ગરુડ રોજ ઘેટા બકરાની પાછળ ચાલતો હતો. પણ ગગજીને થયું, ગરુડ ઉડતો કેમ નથી? પછી ગગજી ગરુડને ગુરુજી પાસે લઈ ગયો ને ગરુડ રાજાને ગુરુજી કહે, ગરુડ રાજાને કાલે સવારે ડુંગર પર લઈ આવજો. બીજા દિવસે ગગજી ગરુડને ડુંગર પર લઈ આવ્યો અને ગુરુજીએ ચાલો ગરુડરાજ, ઉડવું છે ને, એમ કહ્યું હાથમાં પકડીને. પછી ઈ કરતો કરતો ઉડી ગયો ગરુડ રાજા. પછી ગરુડ તો ઉડવા માંડ્યું ને પછી ગુરુજી કહે, ગરુડને ઉડતા આવડતું જ હતું, જરૂર હતી બીક દૂર કરવાની. તો બાળ મિત્રો, બેટા, આપણે પણ તમારી હાલત પણ ગરુડ રાજા જેવી નથી ને? નાનકડી નિષ્ફળતા કે વિઘ્નથી તમારી પોતાની શક્તિ ભૂલી તો નથી ગયા ને? જો એવું હોય તો બીક ભગાવીને પુરુષાર્થ શરૂ કરી દો. જીત તમારી જ થશે.